પાઈ ગયો અને માંડવી નહીં થાય વરસાદ. માંડવી નહીં થાય વરસાદ ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છે. અને આપણે સવારમાં ગુડ મોર્નિંગ કરી નાખ્યું. જય માતાજી બધાને, બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? તો મજામાં છે. અને અત્યારમાં સુખનો સૂરજ ઉગી ગયો છે. અને અત્યારમાં જવાનું છે ફુવારા ફેરવા. આ મારા મામા આવ્યા હતા. શું વાત મામા? અત્યારમાં દૂધ લેવા આવ્યો. દૂધ લેવા આવ્યો તારો. આ નરેશભાઈ જો અત્યારમાં ફુવારા લઈને જાય છે. પાણી પાઈ ગયો અને માંડવી નહીં થાય વરસાદ. માંડવી નહીં થાય વરસાદ ને. વરસાદ નથી આવતો. ઉપાડ થાય તો ખેડૂ પાછા એ બીજા વરે વાવશે. હા, આને પાવી જ પડે. અત્યારે એને પાવી જ પડે. એટલે જો આ બધા ફુવારા પીડ્યા છે ને લઈ જવા પડશે ત્યાં ફેરવા. અત્યારમાં મિત્રો હવે આપણે જઈશું ફુવારા ફેરવા. આમ છે નરેશભાઈ ઉભા છે સામે. આપણે અત્યારમાં ફુવારા ફેરવાનું છે. વાગ્યા છે 7:30. આપણે ફુવારા ફેરવી નાખીએ અત્યારમાં. નરેશભાઈ ફેરવે છે. અહીંથી આમ ઓલા પણ થયા છે. અહીંથી આમ ઓલા જાય છે. ઓલા આપણા ઠેઠ ખાસામાં. અત્યારમાં ફુવારા ફરી નથી. હાલત ખરાબ થઈ જવાની છે સવારમાં. डब्बा बड़े खातर नाके से देसी नरेश टाइट। लेकिन एक सेकंड, ये तो कुछ मैच ना हुआ। धूल न करते अंदर धूल काटना ही। मित्रों अपना फुवारा फेरवीने तैयार थई गया छे। अत्यारमा અહીંથી ઓલાપણેથી ઓલાપણા સુધી ઠેઠ કોચમીન 3 હોતા રેડી. મિત્રો હવે જવાનું છે કારખાને. નરેશભાઈ ગાડી હાકે છે. હાલો ભાઈ જવા જ ગયો. મિત્રો આપણે આમ બીજા કારખાને નરેશભાઈ ગાડી લઈને જઈશ. તો મળે ગયા બે નથી અત્યારમાં. મિત્રો રહી છે કે ખાવા જમવા બપોરા કરવા. નરેશભાઈ ગાડી કાઢે છે. મિત્રો આપણે હાલીને જઈએ છીએ ને વાહ આવે છે અતુલભાઈ. હાલો ભાઈ, અમને લેતા જાવ છો તમને? હાલો તો હાલો આની ગાડીમાં ભાઈ મિત્રો અતુલભાઈ આપણને કેળામાં ઉતારી ગયા. અમારો ભાઈ ગયો છે છાશ લેવા, પણ હજી આવ્યો નથી. આપણે હાલા જઈએ છીએ કેળામાં. આગળ આવે છે આપણે એના રીતે આ બધી આવી હોય તો પછી આપણે ઘરે આંબી ગયા છે. નરેશભાઈ ભેગા થઈ ગયા હતા આગળ. હવે ખાઈને બપોરા કરી નાખી. બપોરા કરી લઈએ છે. બાજરાનો ઢબો છે અને મરચાં છે, દાળ છે અને આથણું છે. તો કરી લઈએ બપોરા. અત્યારે બપોરા કરી લીધા છે ને આપણે જોવા જઈએ છીએ માંડી. અને આનું માલવાળા નીકળ્યા તો અત્યારે તો ભાઈ આટા મારે ડેલો ખોલી નાખ્યો. પહેલાંથી વરસાદ કાંઈ આવશે નહીં. પાણી મેં કીધું દિવસે આપણે અત્યારે કુંડી ભરેલી છે, થોડીક ભરેલી છે, બહુ વધારે નથી ભરેલી. તો ખાલી છે અને કપા પાઈ છે. તો મિત્રો આપણે જઈએ છીએ માંડીએ જોવા. અને કેટલું પાણી પીધું છે ને કેટલું બાકી છે તો જોવા જઈએ. અને આટલું આ ખોરણિયા નાખી દીધા છે ને આમ જોવા. અને ઓલા પણ છે ને મકાઈ વાવી હતી, અહીંથી અહીંયા સુધી વાવી હતી. પણ આમાં સખંડની દવા મારીને ત્યાં હારે મકાઈ બળી. એટલે આમાં કાંઈ નહીં થાય. હવે હજી થોડીક છે ઊભી છે, 2, 3, 4, 5 છોડવા. એટલે એ થાય બહુ નહીં ખાસ થાય. અને બાજુવાળાને કપા પાઈએ હોત ને બાજુવાળા પાય છે. આ માંડી આપણી જોવા જઈએ. આમ જો મિત્રો ઓલા પણ જો કેવું પી ગયેલું છે, કેવું લીલું લીલું દેખાય જોવા. અને આનેથી પી ગયું ને તો કેવી માંડી જાય. બહુ નહીં ખાસ, પણ ઓલી પી ગઈ છે ને કેવી દેખાય છે. તો પાણી પાઈને તો અલગ જ રંગ થઈ જાય એનો માંડીનો. તો ઓલો પટ્ટો લીલો છે ને આ પટ્ટો થોડોક લાગે એમ, બહુ નહીં ખાસ. પાણી અત્યારે રળ જવા દઈએ છીએ. અત્યારે વરસાદ કોઈ કાંઈ થતો નથી. ટીપણું પીડ્યું છે ના પાણી અહીંથી આમ પીવે છે. તો કેટલા પટ્ટામાં ડિફરન્સ છે.
આ પટ્ટો થોડોક લીલો ખાસ વધારે લીલો દેખાય છે ને આમાં થોડીક આમ લીલાઈ ઓછી મીડિયમ લીલી દેખાય છે. અત્યારે પાણી મેં કીધું રેડ આ વરસાદ તો આવે તો ભલે નકર કાંઈ નહીં. આપણે મેં કીધું પાણીની મેગી ફૂલ બાકા જીકી આ ખોરણીયા નાખ્યા જો હાલી જતા છે જો. તો મિત્રો એવું છે આમાં બધું વરસાદ કાંઈ થતો નથી ને ખોરણીયા હાકી નાખ્યા ને મેગી પાણી ફૂલ બાકા જીકી ફૂલ. જો ખંડનું તરણું રહી ગયું છે. આ ખંડનું તરણું કાઢવું પડે નકર આ થઈ જાય વરસાદ પડે ને તો મોટું થઈ જાય. તો મિત્રો આપણે જોઈ લીધી છે માંડવીને કેટલું પાણી પીધું છે ને હવે જવું છે ઘેરે અને ઘેરેથી આવડી જવું છે કારખાને જવાનું ને હીરા ગાવાના ને પાછા સાંજે ઘેરે આવવાનું. આમાં નામાં તમે થોડોક ઘણો સપોર્ટ દો તો થોડાક અમે આગળ આવી નકર તો આમાં કાંઈ નહીં થાય અમારી. બસ બ્લોગિંગ બંધ કરવી છે અમારે. તમે થોડો ઘણો સપોર્ટ દો ને તો સારું રહે એમ. તો હવે જઈએ કારખાને. હાલો જવા દો મિત્રો. આપણે આમ બીજા કારખાને ને હવે મળશું સાંજે 6:30. ફાઇનલી મિત્રો આપણે એ હશે હીરા ગહીને જો આજે બેઠા સિંગ થાય છે ઉભા અને આ બધા નુબડા તો અહીં બેઠા. હાલો સિંગ ખાવા ગલ્લે. મિત્રો સીધા અમે આવી કારખાનેથી સીધા ફુવારા ફેરવા સમજો હાથમાં પાઇપ લઈને જઈ શઢે પગે ગારાવાળા શઠ આગળ જાય છે અમારે ને ફુવારા ચાલુ કરી દીધા. આજ વિડીયો તો આખો ટોપિક ફુવારાનો છે તમે જોઈજો કન્ટિન્યુ રહેજો ઠાઠી તો ફુવારાનો એટલે હાલો જાઉં છું. હાલો પ્લેન જઈ. તો મિત્રો અત્યારે વાગી છે 9 અને આપણે બેઠા છીએ ગાડીમાંથી. જોવા ગાડીમાંથી બેઠા છીએ અને હવે બ્લોગને એન્ડ કરી નાખી. અને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીશું નવા બ્લોગમાં. તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તબ તક કે લીએ બાય.